અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. ખાસ ભરૂચ મંદિર નીચે આવતા અંકલેશ્વર મંદિરને 10 વર્ષ થાય છે, તો 10 શતાબ્દીના મહોત્સવના ઉપક્રમે યશો વિજય સ્વામી, અનિર્દેશ સ્વામી વગેરે સંતોએ પારણનું આયોજન કર્યું છે. વળી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી વર્ષ ચાલે છે, તો એમણે વિષયની પસંદગી પણ એવી જ કરી છે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવન કાર્ય અને વ્યક્તિત્વ વિશે. તો આજનો આપણો વિષય છે પ્રમુખ સ્વામી મહારાજે વેઠેલો ભીડો. આમ તો ટૂંકમાં કહીએ તો પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું આખું આખ્યું જિંદગીના 95 વર્ષ સ્વામીશ્રીએ પરોપકાર, લોક કલ્યાણ, સમાજ ઉદ્ધાર અને આપણા માટે ખર્ચી નાખ્યા છે. જેમ ચંદન હોય પોતે ઘસાઈ જાય અને બીજાને શીતળ કરે, અગરબત્તી પોતે બળી જાય અને બીજાને સુગંધ આપે, એમ પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું આખું આખ્યું સમાજ માટે, સત્સંગ માટે, લોક કલ્યાણ માટે. જેમ પંક્તિમાં બ્રહ્માનંદ સ્વામી લખ્યું, સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. તો સંત પરમ હિતકારી છે, જે શાસ્ત્રમાં વાત લખાણી એનું 100% પૂર્ણ દ્રષ્ટાંત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને જીવનમાં આપણને જોવાનું મળે છે. આપણે થોડાક પ્રસંગો દ્વારા એમના જીવન ઉપર નજર નાખીશું. તો પ્રમુખ સ્વામી મહારાજને ટૂંકમાં કેવું હોય, એક જ શબ્દમાં આખા વિષયનો સાર આપવો હોય તો એટલું કહી શકાય કે એમના જીવનમાં ના જેવો કોઈ શબ્દ નહોતો. જ્યાં સુધી એમનું શરીર ચાલતું રહ્યું, એટેક આવ્યો, ત્યાર પછી પણ જ્યારે બાયપાસ સર્જરી કરી ત્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજે કોઈ પણ હરિભક્ત હોય, મહાનુભાવો હોય, કોઈ રાજકીય પુરુષો હોય, બિન સત્સંગી હોય, કંઈ પણ આવીને સ્વામીશ્રી એમને આમંત્રણ આપે એટલે ના પાડતા એમની જીભ ન ઉપડે. ટાઈમ હોય કે ન હોય, ટાણું હોય કે કટાણું હોય, ગમે તેવા સંજોગો હોય, ગમે તેવી શારીરિક પરિસ્થિતિ હોય, પણ સ્વામીશ્રી આમ એમના મનમાં એક જ વાત એમના લોહીના કણે કણમાં, એમના શ્વાસોશ્વાસમાં એક જીનેટિકમાં હતી કે હું બધાને કેમ રાજી કરું. પોતાના પરવા કર્યા વિના સ્વામીશ્રી રાત દિવસ આ રીતે જીવન જીવી બતાવ્યું. બીજું, જ્યારે એમને સંસ્થાના પ્રમુખ પદવી તરીકે શાસ્ત્રીજી મહારાજે જવાબદારી સોંપી ત્યારે પણ એમણે ગુરુ પાસે આશીર્વાદ લઈને પ્રતિજ્ઞા કરેલી કે મારા દેહની પરવા કર્યા વિના BAPS સંસ્થાને વફાદાર રહી અને હું મારા છેલ્લા શ્વાસ સુધી સેવા કરી બતાવીશ. તો એ આજ્ઞા પણ એમણે જીવનના છેલ્લા શ્વાસ સુધી સારધાર આપણને વર્તી બતાવ્યું. તો પ્રસંગો દ્વારા જોઈએ કે સ્વામીશ્રીનું જીવન કેવું હતું. તો પ્રમુખ સ્વામી મહારાજ એક વખત 1982માં બોચાસણની બાજુમાં ભાદરણથી નજીક ઉમલાવ ગામમાં હતા. ઉમલાવ કરીને ગામ છે. ઉનાળાનો વૈશાખ મહિનાના એ દિવસો હતા અને પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં એક નાનું હરિમંદિર બનાવેલું અને ત્યાં પ્રતિષ્ઠા કરવા માટે પધારેલા. ત્યાં એક વડીલ જૂના સંત હતા, એમણે પુરુષાર્થ કરેલો અને આ મંદિર બાંધેલું. ગોપીનાથ સ્વામી એમનું નામ હતું. સ્વામીશ્રી પ્રતિષ્ઠા કરવા બોચાસણથી સવારે ગયા, પછી પ્રતિષ્ઠાની બધી વિધિ થઈ. ત્યાર પછી લગભગ ઘણો ખાસો 11 વાગી ગયા. ત્યાર પછી પ્રતિષ્ઠા ઉત્સવની સભા થઈ. સભામાં પૂજ્ય મહંત સ્વામી મહારાજ, પૂજ્ય વિવેક સાગર સ્વામી મહારાજ બધાએ કથા પ્રવચનો કર્યા. ટાઈમ ઘણો જ મોડો થઈ ગયો, તો 12 વાગવા આવ્યા હતા અને સ્વામીશ્રીના આશીર્વાદ માટે સભા સંચાલકે જાહેરાત કરી અને જ્યાં માઇક મૂક્યું તો ગોપીનાથ સ્વામી પણ સ્ટેજ ઉપર હતા, અમે પણ બધા હતા. એમણે મંગળાચરણ શરૂ કર્યું. જન્મા કૌશલ દેશ વેશ, એટલે સીધું એમની જાતે જ તે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એકદમ હસી પડ્યા અને સ્વામીએ એમણે માઇક મુકાવરાયું. એમણે પ્રવચન પણ ખાસું લાંબુ કર્યું. પછી બાપાએ આશીર્વાદ આપ્યા. આશીર્વાદ આપ્યા પછી બધા વ્યક્તિગત પગે લાગ્યા અને ખાસો આમ બહુ જ બપોરનું લગભગ 1 થી નજીકમાં પહોંચવા આવેલા અને પછી જમવા જવાનું હતું. ગરમી કે મારું કામ. પછી જમ્યા પછી બાજુમાં સિસવા ગામ છે, ત્યાં આપણા નૈઋબીના હરિભક્ત નાગજીભાઈ ખુશાલભાઈ પટેલ, એમના દીકરા શ્રીજી સ્વામી સાધુ પણ છે આપણે ત્યાં. એમના નવા બંગલા હતા
અને ત્યાં એમનું પણ આમંત્રણ હતું. એટલે ઉતારો આરામ ત્યાં કરવાનો હતો. એટલે ઉમલાવથી જમ્યા પછી આરામ કરવા સીસવા જવાનું હતું. તો બાપાએ જ્યારે બધું વ્યક્તિગત પગે લાગી ગયા અને જમવા માટે જ્યારે ઉઠ્યા તો ગામના બધા હરિભક્તો કહેશે કે બાપા પધરામણી કરો. સંતોએ સમજાવ્યા કે 1 વાગ્યો છે, વૈશાખ મહિનો છે, આ ઉનાળાની ગરમી છે અને હજી જમ્યા પછી સીસવા જવાનું છે, તો આપણે ફરીને આવીશું ત્યારે પધરામણી કરીશું. બધા કે ના બાપા અત્યારે જ કરો, ફરીને તમે ક્યારે આવો. એટલે બધાએ ખૂબ આગ્રહ કર્યો. સ્વામી કે હાલો આપણે જઈએ. અને સ્વામી પધરામણી નીકળ્યા અને પ્રતિષ્ઠાની સભા વ્યક્તિગત પગે લાગ્યા પછી સ્વામી 45 પધરામણી કરી, જોકે બહુ સ્પીડમાં કરેલી. અને ત્યાર પછી બાપા જમવા બિરાજ્યા અને જમ્યા પછી સીસવા જઈને બપોરે બાપાએ આરામ કર્યો. થોડો આરામ કર્યો ન કર્યો ત્યાં તો પછી આગળનું વિચરણ ચાલુ જ હતું. તો આ રીતે સ્વામીશ્રીએ હરિભક્તોને રાજી કરવા માટે એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ઠાસરામાં હતા. અને બન્યું એવું કે ત્યાં રેલવે સ્ટેશનની સામે એક નૈરોબીના હરિભક્ત હતા, ઈશ્વરભાઈ અને ચતુરભાઈ. એ લોકો પછી પાછલી ઉંમરમાં રિટાયર થઈ અને ઠાસરામાં રહેતા. એમણે નવા બંગલા બનાવેલા, એટલે એમની વાસ્તુવિધિ અને ત્યાં કથા વાર્તાનો પણ પ્રોગ્રામ રાખેલો. અને 2 દિવસનો સ્વામીશ્રીનો ઠાસરાનો પ્રોગ્રામ હતો. હવે એ બધો કાર્યક્રમ હતો અને એ દરમિયાન સાંજે ગામના મહાનુભાવો, પ્રતિષ્ઠિતો, કોઓપરેટિવ બેંકના બધા ડિરેક્ટરો બધાએ પ્રમુખ સ્વામી મહારાજનો સત્કાર સમારંભ, એમની જે હાઈસ્કૂલ હતી એનો જે મોટો હોલ હતો, પ્રાર્થના હોલ, એમાં સાંજના રાખેલો. સવારે ઘટના એવી બની કે હરિકૃષ્ણભાઈ કરીને એક હતા, એ પોતે બિલ્ડર હતા અને એમણે મોગરીમાં એક સોસાયટી બાંધેલી. મોગરી ગામમાં એન્ટ્રસમાં તે જતા, ત્યાં જનતા ચોકડી પાસે. અને એમણે એ મકાન બનાવેલા, નાના રો હાઉસ જેવા હતા અને મકાન ખપતા નહોતા. પછી એમને વિચાર આવ્યો કે પ્રમુખ સ્વામી મહારાજની નામના બહુ મોટી છે, લોકોને એમના વિશે ખૂબ શ્રદ્ધા છે. આણંદ વિદ્યાનગર તો સત્સંગનું બધું મોટું સેન્ટર કહેવાય. જો પ્રમુખ સ્વામી મહારાજ અહીં પધારે અને ઉદ્ઘાટન કરે આ સોસાયટીનું, અને પ્રમુખ સ્વામી મહારાજ બધાના ઘરમાં પગલાં કરે, ફૂલ નાખે, તો હું એની વિડીયો ઉતારી લઉં, પછી બધાને વાત કરું કે પ્રમુખ સ્વામી મહારાજે પગલાં કરેલું પ્રસાદીના ઘર છે, તો મારા ઘર ખપી જાય. આવી એમની ભાવના હતી. તો ત્યાં આવ્યા હરિકૃષ્ણભાઈ ઠાસરા અને કે સ્વામી તમારે આવવાનું, કે મોગરી આવવાનું આવતીકાલે. આવતીકાલે ભરચક પ્રોગ્રામ હતો, સાંજ પાછી એકાદશી હતી અને સાંજે ત્યાં મોટી સત્કાર સમારંભની સભા હતી. રાતના તો પ્રોગ્રામ પૂરા થઈ ગયા અને બધા સંતોએ પણ વાત કરી, વિવેકસાગર સ્વામી વાત કરી કે કાલ તો આ ભરચક પ્રોગ્રામ છે, હજુ ત્યાંથી ઠાસરા જવાનું 40 કિલોમીટરથી વધારે રેન્જ થાય, કેવી રીતે પહોંચાય. પણ એને જો ખૂબ આગ્રહ કર્યો કે આવો ના આવો, આવવું જ પડશે સ્વામી, ગમે તે રીતે આવો. સ્વામી બધું શાંતિથી સાંભળતા હતા, પણ બહુ જ એમનો આગ્રહ હતો. આમ તો આપણે થોડું દુરાગ્રહ જેવું દેખાય સ્પષ્ટ રીતે, છતાં બાપા એકદમ સ્થિત પ્રજ્ઞાથી શાંતિથી બધી એમની વાત સાંભળી. બાપા કે આપણે જઈ આવીએ. પછી બાપાએ એવો પ્રોગ્રામ બનાવ્યો કે આપણે બપોર વચ્ચે જઈ આવીએ. તો સ્વામી ઠાસરાની સવારની પધરામણી કરી, બપોરે વિદ્યાનગર પહોંચ્યા. પાછું એને મુહૂર્ત હતું ને બપોરે 1:30 વાગે હતું, 1:30 વાગે. એટલે 1:30 વાગે સ્વામીશ્રી ત્યાં ગયા. ત્યાં બધા ઘરના ઉદ્ઘાટન કર્યું, નાની સત્કાર સમારંભ થઈ. બધા જ ઘર એમણે જે બનાવેલા રો હાઉસ એમાં બધી પગલાં કર્યા, પુષ્પો નાખ્યા, બધા દ્વાર શાકને ચાંદલા કર્યા. અને પછી બાપા સ્વામી ત્યાંથી પાછા 5 વાગે ખારા બપોરિયામાં એકાદશીના ઉપવાસને દિવસે બાપા પાછા ઠાસર આવી ગયા. તો આ રીતે સ્વામીશ્રી એક વખત પ્રમુખ સ્વામી મહારાજના ચોખાનો ખરડો ઉઘરાવવા માટે સ્વામી હંમેશા આ દસકોઈ અને માતર તાલુકો ત્યાં વિચરણ કરતા. આમ તો યોગીજી મહારાજના વખતથી ગાદી આવ્યા પછી પણ લગભગ બાપા 84-85 સુધી તો આપણે પણ એમનું વિચરણ જોયું છે. એટલે લીંબાસી છે, માતર છે, રઢુ છે, નાયકા છે, આ બાજુ અસલાજી, નવા ગામ, નાજ, બધા ગામમાં દિવસના 3 ગામનો પ્રોગ્રામ હોય. ટૂંકા દિવસોમાં 30-40 ગામ ફરવાના હોય. તો બાપા લીંબાસીમાં હતા. તો ઘટના એવી બની કે બાજુમાં એક ત્યાં ખેડાની બાજુમાં નાયકા ગામ છે, ત્યાંના એક ભાવિક હતા, હરિભક્ત, અને જેઠાભાઈ એમનું નામ, લુવાણા ઠક્કર હતા.
અને એમણે આવીને આગ્રહ કર્યો કે સ્વામી તમે નાયકા આવો. હવે નાયકાનો બહુ પ્રોગ્રામ હતો નહીં, કારણ કે આ બધું પુરુષોત્તમપુરા હતું ને આ બાજુ નવા ગામ હતું. વચ્ચે નાયકા બે જ હરિભક્તો, એટલે એ લોકો ત્યાં લાભ લેવા આવી શક્યો હતું. પણ એ કે આવો ને આવો. અને સ્વામી બેઠા, એ સામે બેઠેલા સંતો, પણ આ તો બહુ પ્રેમી ને જે એમને જબરજસ્ત આગ્રહ કર્યો અને એટલો બધો આગ્રહથી મંડી જ પડ્યા અને કે આવો એમને પારાયણ કરો. વળી ડબલ મૂંઝવણ ઊભી થઈ કે એક તો જવાનો જ ટાઈમ નથી તો પારાયણ ક્યારે કરવી અને આ વખતે જ આવો. પછી સ્વામી બધું શાંતિથી ઠંડા કરે છે સાંભળ્યું. પછી બાપાએ છે ને એવો રસ્તો કર્યો કે આપણે એમ કરી વિવેક સાગર સ્વામી વહેલા મોકલીએ અને પછી પારાયણ કરે અને પછી આપણે વચ્ચે જઈએ. તો વિવેક સાગર સ્વામી વહેલા 3, 3:30 ગયા. 4 થી 5:30 શિક્ષાપત્રી પારાયણ કરી. બાપા વચ્ચે ટાઈમ કાઢીને ગયા, આશીર્વાદ આપ્યા. ત્યાં મનુભાઈ એમનું ઘર હતું બાજુમાં, ત્યાં નાનો મંડપ બાંધેલો, 5-50 બધા જે ભાવિકો હતા બેઠેલા. સ્વામી ખૂબ પ્રેમથી આશીર્વાદ આપ્યા, બધાને મળ્યા, હારતોરા થયા. પછી કે જમવાનું તો રાત્રે હતું. પછી એમણે બધું ગોટા ને બધું દહીં ને બધું હતું, જલેબી ને બધું બનાવેલું. બધાને બાપાએ પ્રેમથી જમાડ્યા. સ્વામી પણ થોડો અંગીકાર કર્યું અને ખૂબ હૃદયથી એમને રાજી કર્યા. તો આ રીતે સ્વામીશ્રી બધા હરિભક્તોને આ પધરામણી એક જ પ્રકરણની અંદર ખરેખર આપણને હલાવી નાખે એવું છે. એક વખત બાપા સાંકરીમાં હતા અને ઘટના એવી બની કે એમને બાજુમાં મઢી જવાનું હતું 15 કિલોમીટર. અને પછી બન્યું એવું કે અમારા ધર્મજના એક હરિભક્ત હતા, નગીનભાઈ મગનભાઈ પટેલ, એમના બીજા ભાઈ ઈશ્વરભાઈ, આપણા સમર્પિત હરિભક્ત. એમના દીકરીના લગ્ન હતા અને એ લગ્ન છે ને એ વિદ્યાનગરમાં રાખેલા. એમના જમાઈ રાજ આપણા નડિયાદના હતા, ગિરીશભાઈ દેસાઈ. હવે એમને એવી ભાવના કે અમારા જમાઈ છે ને એ લગ્નની સોરીમાં પરણવા બેસે ત્યારે પ્રમુખ સ્વામી એને ચાંદલો કરી, નાડાસડી બાંધી ચાંદલો કરી આશીર્વાદ આપે અને પછી પરણવા બેસે. સ્વામીને આમંત્રણ આપ્યું. હવે સ્વામીને જવાનું હતું સાંકરીથી મઢી અને આ વિદ્યાનગર આવવાનું, અને કે સ્વામી તમે આવો આશીર્વાદ આપો. સ્વામી પણ એટલા બધા હરિભક્તો, સ્વામીનું છે ને આમાં હૃદય હતા. એમને આમ હરિભક્તોનું દિલ કેમ હચવાય એમાં છે ને એમનું આમ હૃદય એટલું બધું કોમળ હતું. બીજાને મન હાચવવા, બીજાને રાજી કરવા, બીજાને સંતોષ આપવો, એમની લાગણીને સંતોષવી. બાપા કે આવીશું. તો બાપા સાંકરીથી વિદ્યાનગર આવ્યા. પછી બપોરે જમ્યા, એમનો ભાવ પૂરો કર્યો, એમના જમાઈરાજને આશીર્વાદ આપ્યા અને પછી બાપા ત્યાંથી પાછા મટી ગયા. તો જીવન ચરિત્રમાં લખે છે કે સ્વામીને જવાનું હતું ખાલી 15 કિલોમીટર અને 430 કિલોમીટરની ખેપ કરી બાપાએ. 15 કિલોમીટર કાપવા માટે 430 કિલોમીટર વાયા વિદ્યાનગર. તો જો આવી રીતે એમણે હરિભક્તોને રાજી કર્યા છે, ગમે તે ટાણું હોય કે ઘટાણું. હમણાં જ તાજેતરમાં આપણે 4 ભાગ વાંચ્યા, આપણી કલ્પનામાં આવે નહીં. એક એક પ્રસંગો જોઈએ. બાપા ત્યાં લંડનમાં હતા અને પછી છે ને બાપા 77ની સાલ હતી. એક હરિભક્ત કહે કે અમે નવી ગાડી લાવવાના છીએ, તો અમારા ઘરે તમે બાપા આવો પધરામણી કરવા અને ગાડીનું પૂજન અને પ્રસાદીની કરી આપો. બાપાને ટાઈમ આપ્યો કે સવારે પૂજા પછી સ્વામી નીકળે અને એક હરિભક્તને ત્યાં ઉકાળા પાણી કરવાના હતા. તો વચ્ચે આ થઈ જાય. સ્વામી એમના ઘરે જઈને બેઠા, પૂજા કરી, પૂજા પછી કથા કરી તો ગાડી જે શોરૂમમાં કે જ્યાં એજન્ટને ત્યાં લેવા ગયેલા, સ્ટોરમાં ગાડી આવી નહોતી. કે સ્વામી બે હમણાં આવશે, મારો દીકરો લઈને આવશે. સ્વામી ખાસું 1.5 કલાક બેઠા ત્યાં અને બધા કાર્યકર્તાઓ, આયોજકો પણ ઊંચા નીચા થાય. ઉકાળા પાણી નાસ્તા બાકી હતું, આગળની પધરામણીનું ચક, તો ગાડી તો આવી નહીં. પછી સ્વામી પાસે તોય માફી માગતા હોય એવી રીતે આજીજી કરીને કે અમે ફરીને આવીશું અથવા તમે ગાડી લાવજો, એમ પૂજન કરી આપીશું, એટલે અત્યારે અમને રજા આપો. તો 1.5 કલાક સ્વામી ત્યાં એકદમ શાંતિથી હળવા હૃદયે હરિભક્તારે આત્મીયતાથી વાતો કરતા બેસી રહ્યા. સ્વામીને જે સવારે નાસ્તો કરવાનો હતો એ 11:15 વાગે નાસ્તા ભેગા થયા. બપોરનું ભોજન 4 વાગે થયું. જે 12 વાગે જમવાનું હતું એ 12 વાગે જમવાનું હતું, એ 12 વાગે નાસ્તો થયો. તો પણ કોઈ કંટાળો નહીં, કોઈ ઉદ્વેગ નહીં, કોઈ હરિભક્તો માટે આક્રોશ નહીં, કોઈ આયોજકોને સલાહ સૂચના નહીં,
કશું જ નહીં, જાણે કંઈ બન્યું જ નથી, હસતા ને હસતા જ. તો જો આ રીતે સ્વામીશ્રીએ હરિભક્તોના મન હાચવવા માટે પોતાના દેહને વાટી નાખ્યો છે એવું કહી શકાય. વળી સ્વામીને ઘણીવાર સંતો એવું કે બાપા તમે બહુ ભીડો વેઠો છો, તેમાં તારા સ્વામી શું કહેતા કે 500 પરમહંસોએ જે ભીડો વેઠ્યો છે એમાંનો તો આપણે કંઈ નથી. સ્વામી કે આપણે તો લાપસીમાં લીટા છે. શાસ્ત્રીજી મહારાજને યોગીજી મહારાજે જે પરિશ્રમ કર્યો છે, હવે સ્વામી તો ગામડામાં વિચરણ કરતા તો અમે જોયું છે, ગામડામાં પહેલાં તો એ જમાનામાં, અત્યારના નવા જનરેશનને બહુ ખ્યાલ નહીં આવે, ગામડાઓમાં રોડ નહોતા, કાદવ કીચડ હોય, ખાબડ ખોબડ હોય, અને તમે જુઓ તો અને ગાડીઓ પણ સારી નહોતી. પહેલાં તો બાપા બ્રહ્મ સ્વરૂપ પ્રગટ ગાદી ઉપર હતો તો પોતાની ગાડી જ નહોતી, એટલે ગમે તેની ગાડી માગવાની. એ વળી પછી ટાઈમે આવે કે ન આવે, કઈ ગાડી આવે કેવી, ક્યારેક જીપ આવે, એમ્બેસેડર આવે, જૂની આવે, ગમે તે ખખડધડ આવે, એ રસ્તામાં બગડે. સેંકડો પ્રસંગો એના નોંધાયા છે. તો બાપા એક વખત છે ને ત્યાં બધું સિયાનગર બાજુ વિચરણમાં હતા, અને પછી કાળા તળાવ કરીને એક ગામ છે, આપણે શ્રીજી સ્વામીનું ગામ કાળા તળાવ, અને ત્યાં આમંત્રણ આપ્યું. ત્યાં ભાદરવામાં ખબરની પ્રતિષ્ઠા હતી, કોણ જાણે, એ પણ બહુ ગજબની વાત છે. તો બાપાને ત્યાં જવાનું હતું, તો વચ્ચે એક લોલિયાણાગની બાજુમાં નવા ગામ આવે છે. નવા ગામ, એ નવા ગામ વાળાએ આમંત્રણ આપ્યું. બાપા ત્યાં ગયા, નવા ગામમાં બધી સભા કરી, રાત રોકાણા, બધાને હરિભક્તોને સંતોષ આપ્યો. પછી ત્યાંથી સ્વામીને કાળા તળાવ આવવાનું હતું. તો કાળા તળાવમાં એ લોકોએ નગર યાત્રા રાખેલી, ગાડું લાવેલા, એના પર બાકડો બાંધેલો, પછી પેલા બળદા ઉપર આમ ઝૂલ નાખેલી, અને બધું આમ ઢોલ બોલ લાવેલા, અને બાપાને આવવાનું હતું. ત્યાંથી નીકળ્યા, ચોમાસાના દિવસો, વરસાદ, કાદવ કીચડ, ગાડી રસ્તામાં ખૂંચી, ધક્કા મારે, કોઈ વાતે નીકળે નહીં. બાપાએ ધક્કા મારે, પથરા મૂક્યા, અને બાજુના ગામમાં ગયા, બહુ મચ્યા. પછી ટ્રેક્ટર જેવું લાવ્યા, એની ગાડી બાંધી, અને જ્યાં 4 સાડા 4 પહોંચવાનું હતું, એ કાળા તળાવમાં સાંજે 7 વાગે પહોંચ્યા. સંધ્યા ઢળી ગયેલી, એક બાજુ બાફ મારે, ઝીણા ઝરમર, આમ પેલું હોય ને, આમ વરસાદ છાંટા પડે. એ કે નગર યાત્રા કાઢવી છે. બધા સંતો પણ કહે સ્વામી અત્યારે નગર યાત્રા, એ કે આ અમારો ભાવ છે. સંતો તો ઉતારી ગયા કે બાપા નગર યાત્રા કાઢો. બાપા ગાડામાં બાકડા ઉપર બેઠા પ્રેમથી, અને પછી બધું માળા ફેરવતા હતા, અને બધા પાછા આવે કે ધૂન બોલો, ધૂન બોલો, આવો આગ્રહ રાખે. અને એ બધા ઓલા મચ્છર કાઢે ને, માખ્યું, એટલે આમ બધા પૂછડા પેલા પેશાબ કરે, તો એ પૂછડા આમ ઉછાળે, તો એ સાંટા પાછો અભિષેક પડે બધો બાપા ઉપર. તો આખા કાળા તળાવમાં 8 વાગ્યા સુધી બધી અંધારામાં પેટ્રોમેક્સ, અને પછી કાઢી નગર યાત્રા. પછી બાપા ઉતારે ગયા. પછી સ્વામીને સંડાસ જવાનું થયું, નાવાનું. તો કે સંડાસ કે નથી, કે આજુ આખા ગામમાં એકે નથી. પછી કંતાન બાંધીને જેમ તેમ વાડામાં કર્યું. વળી સ્વામી નાયા પછી પાછી રાત્રે સભા થઈ. ગામડામાં એવું બનતું, સ્વામીની તબિયત સારી હતી ત્યાં સુધી, કે જે ગામમાં જાય ને તો પહેલા શરૂઆતમાં નગર યાત્રા નીકળે, એ પછી ગમે તે ટાણું હોય કે કટાણું, આવો ભાવ બહુ લોકોને કે નગર યાત્રા તો પછી કાંઈ નક્કી નહીં, એક જણો હોય તો કાઢે. ત્યાં બાપા હાલોલમાં ગયેલા તો એક જ જણ હતો, અને ઘોડા ગાડી લાવેલો, પેલી બગ્ગી, આગળ વાજાવાળો, અને એ કોઈ એકેય માળા મળે નહીં. એક પેલા અક્ષયમુનિ કિરીટભાઈ હતા, એ બિચારા તું ઓલા ભાઈ એક દિવસ સ્વામી એટલા 10,000 માણસોની આમ મેદનીમાં હાથી ઉપર બેઠા હોય લંડનમાં, અને જેવા સ્થિત પ્રજ્ઞા, એ ભગવાનની સ્મૃતિ સાથે હસતા મલકે માળા ફેરવે, એવી જ રીતે સ્થિત પ્રજ્ઞાથી બેઠેલા. તો આવી બધી નગર યાત્રાઓ બહુ નીકળતી. ત્યાં તારાપુરની બાજુમાં એક સિંજીવાડા ગામ છે, સ્વામિનારાયણ ભગવાન પણ ત્યાં પધારેલા. ત્યાં સ્વામીનો પ્રોગ્રામ હતો, અને લંબા તો કોઈ ગામમાં ટાઈમે પહોંચવું તો અતિ અશક્ય, વચ્ચે અણધાર્યા પ્રોગ્રામ ઉમેરાઈ જાય. તો રાત્રે 11:15 પહોંચ્યા. તો 11:15 કે ગામમાં નગર યાત્રા કાઢવી છે, રાતના 11:15, જમવાનું બાકી. પછી તો હું ઠેકાણું પડે, પણ ટ્રેક્ટર લાવેલા, ઢોલ લાવેલા. બાપા કે હાર ઉતાર. તે રાતના 11:15 થી 1:30 સુધી સિંજીવાડામાં નગર યાત્રા કાઢેલી. રુદેલમાં ગયેલા, ત્યાં ભર બપોરે હાથી ઉપર બાપાની નગર યાત્રા કાઢેલી. તો આવી રીતે બધી નગર યાત્રાઓ. આ મલ્લઈ ગામ છે ડાકોરની બાજુ, ત્યાં બપોરે 12 વાગે પહોંચેલા ભર તાપમાં. હવે ગામ જેવું તો કાંઈ છે જ નહીં. એક પેલી કહે ને, આમ પેલા મૂળ તો બધા ચરોતરના પટેલો હોય, ત્યાં જમીન રાખેલી, એટલે એ લોકોના ઘર ને મજૂરો રહે, 8-10 ઘરની કોલોની જેવું. ત્યાં પાછી સ્વામીની નગર યાત્રા કાઢી ભર બપોરે ટ્રેક્ટરમાં. સ્વામી ત્યાં બેઠા,
તો આ રીતે નગર યાત્રાઓ બધી નીકળતી અને પછી જાય, પછી વાળું પાણી થાય અને પછી સભાઓ રાતની થતી. અને ગામડામાં કેવું રાત જામે ને એમ સભા જામે. આ જેતપુર ભાવી બાજુ અમારે બધું ત્યાં તો આમ રાતના 9:30 પછી તો શરૂ થાય, 10-11 વાગે બધા દૂરથી ચાલતા આવે, 12-1 વાગ્યા સુધી સભાઓ ચાલે, લાંબા લાંબા પ્રવચનો ચાલે. બાપાએ પણ ખાસું કલાક, પોણો કલાક, અડધો કલાક આશીર્વાદ આપતા. લોકો થાકી ગયા હોય, ઊંઘી ગયા હોય, ઉઠી ગયા હોય અને આમ કોઈ સભા આપણે ઘણીવાર માઇક બાઇક હોય કે ન હોય, વચમાં બધા માણસો આવે, આખી જાન નીકળે, ગાડા આવે, ભેંસું આવે, અરે બધું જાત જાતનું ચાલે. આપણે તો ડિસ્ટર્બ થઈ જાય અને આમ અપસેટ થઈ જાય. સ્વામીને કંઈ નહીં, એકદમ આનંદથી. ત્યાં અમે એક વખત ઓડમાં પારાયણ હતી, ઓડની અંદર, અને હાથદીની પારાયણ, મંગળદાસ એના યજમાન હતા. વિવેક સાગર સ્વામી પારાયણ વાંચે ભાગવતની. બાપા આજુબાજુના ગામમાં બધે સભા કરી આવે રોજ. તો ખાન કુવા કરીને એક ગામ છે, ખાન કુવા, ત્યાં સ્વામી ગયેલા હાજની સંધ્યા ટાણે. હવે ત્યાં ગામના સોરા આગળ પેલા સબૂતરા આગળ સભા રાખેલી, બાજુમાં દૂધની ડેરી, બધા શાકના લારીવાળા, પેલા બધા ખેતરો મારે, ગામમાં દૂધ રેડવા આવે, પછી શાક બટાટા લેતા જાય અને છોકરા ધૂળ ઉડાડે, કૂતરા રખડે અને એટલું બધું આમ બધું વાતાવરણ, અવાજ ને આમ માર્કેટ જેવું. અને કોઈ આમ સભા જેવું આપણે લાગે જ નહીં. છતાં સ્વામી એકદમ ધીર ગંભીર, કોઈ અકળામણ નહીં, કોઈ જાતની અપેક્ષા નહીં, અને એકદમ શાંતિથી ઠંડા કલે છે. ગીતામાં સ્થિત પ્રજ્ઞા કીધા છે ને, ગમે તેવા પ્રસંગો જેની પ્રજ્ઞાને કોઈ દિવસ ડોલાવી શકે ને, એવા હિમાલય જેવા શાંતિથી સ્વામી. પાછા સ્વામીને એવું નહીં કે હું બોલું છું કોણ સાંભળે છે, કોઈનું ધ્યાન છે કે નહીં, કોઈ હું બોલું એને કોઈને પડી નથી, કશું જ નહીં. ભગવાનને રાજી કરવા, ભગવાનને અંબારીને સ્વામી આશીર્વાદ આપે. તો એ રીતે ત્યાં પછી રાત્રે કાળા તળાવમાં પહોંચેલા, પછી વાળું પાણી કરીને સભા થઈ. હવે સભા થઈ તો લાઇટ તો હતી જ નહીં, ગામડામાં લાઇટ જ નહોતી પહેલાં તો, મોટા ભાગના કાઠિયાવાડમાં. એટલે દીવા હોય, ફાનસ હોય, પેટ્રોમેક્સ હોય, એના બધા આંજવાળે સભા થઈ. માઇક બાઇકની તો વાત જ નહોતી. એ ભાઈ રાતના મોડે 12 વાગ્યા સુધી સભાઓ ચાલે. એ સભા પછી ઉતારે આવે અને બાપ મારતું હોય, વળી ક્યાંક અગાસી હોય, આ હોય, ત્યાં હોવાનું. પછી સ્વામી પાછું આટલા બધા વિચરણમાં એમનો આહનિકનો જબરજસ્ત આગ્રહ કે બપોરની કથા થાય, રાતની ચેષ્ટા થાય, અને બધા થાકીને ઠૂસ થઈ ગયા હોય તોય સ્વામી આ બધું પાછું ખટકો રાખીને પોતે કરાવે અને સંતો પાસે કરાવરાવે. તો એ રીતે રાતના 12 વાગ્યા સુધી આ બધી સભાઓ ચાલતી અને વિચરણ ચાલતું. અને હરિભક્તોને સ્વામી એકવાર બાપા અમદાવાદથી નીકળ્યા અને આપણે કેટલ કેમ્પ કરેલો ભવાનીપુરા લાટ, જ્યારે દુકાળ પડ્યો 87-88, ત્યારે આપણી સંસ્થા તરફથી કેટલ કેમ્પ કરેલા. તો ત્યાં પહેલાં અમારા ઉત્તરસંડાના પટેલો અને એમની જમીન બધા લાટ હતા, પણ એ ભાઈઓને થોડું વ્યવહારિક કુટુંબ કલેશ હતો અને બધા થોડું મંદુક, અને બાપા પછી મિટિંગ કરી. હવે બાપાની પાસે એક વિશેષતા ઘણી બધી હતી. એમાં એક વિશેષતા એવી હતી કે કોઈ પણ હરિભક્તો હોય, કોઈ ફેમિલી હોય, અરે ગામના આવ પરબારા હોય, પણ જ્યાં કંકાસથી હોય ને એને સમાધાન કરવાનો સ્વામીને બહુ ઇન્ટરેસ્ટ. સ્વામીના મનમાં એમ કે કોર્ટ કચેરી થાય નહીં, બે પક્ષે ખોટા ખુવારી થાય નહીં, કોઈ વકીલોને ખોટી રીતે પૈસાનો બગાડ થાય નહીં, અને સુલેહ કેમ કરીને થાય એ તો અદર કાના બધા ઘણા પ્રસંગો આપણે જોયા. સ્વામીને એટલું બધું, અરે એક સુલેહ કરવામાં તો સ્વામી કલાકો સુધી બદલપુરમાં બેઠેલા અને ગાંઠના પૈસા આપીને. એક સ્કૂલનો પ્રશ્ન હતો, એક ભાઈએ જમીન આપેલી એક પક્ષવાળાએ, અને પછી હાઈસ્કૂલનું કામ શરૂ થયું, પ્લિન્ટ સુધી કામ આપ્યું અને કંઈક વિસ્ફોટ પડ્યો. ઓલા કે હવે અમારે જગ્યા નથી આપી, તમે જમીન મારી પાસે આપો. હવે થોડા પૈસા ખર્ચાઈ ગયેલા, ફાઉન્ડેશન થઈ ગયેલું, પ્રિન્ટ સુધી સણાઈ ગયેલું, હવે કોઈને કામમાં ન આવે. અને સ્વામીને ખબર પડી કે જે હોય પણ છોકરાના અભ્યાસ માટેનું બગડે, ગામના વિકાસનું કામ રૂંધાય. એટલે સ્વામી મિટિંગો કરી, કલાકો સુધી 2 વાજણ સમજાવે. સ્વામીએ જમીનના પૈસા એક હિતેશભાઈ કોન્ટેક્ટ કરીને હતા લંડનના, એને કહી સ્વામી અરે ફરતા એને કહે સ્વામી કે તું દાન આપી દે, ઓલાને તો કાંઈ નહીં ખાલી લાભ. એને પૈસા ગાંઠના પૈસા આપી. આખી દુનિયામાં ઘણા લોકોએ સમાધાન કરાવ્યા હશે, ઘણાએ પ્રશ્નો ઉકેલ્યા હશે, ઘણાએ સુલેહ કરાવ્યું છે. પણ મારી જિંદગીમાં મેં કંઈ વાંચ્યું કે સાંભળ્યું કે કંઈ જોયું નથી કે કોઈના સુલેહ કરાવવામાં પોતાના ગાંઠના પૈસા આપી અને 2 પક્ષને, જેમાં એકય પક્ષ આપણે કોઈ સ્વાર્થ નથી, જેમાં આપણે કાંઈ લેવા દેવા જ નથી, જેમાં આપણો કોઈ લાગભાગ નથી,
પોતાના ગાંઠના પૈસા આપી અને બે પક્ષનું સુલે કરાવે, આવું તો જિંદગીમાં મેં કોઈ પહેલી વાર જોયેલું. અને ક્યાંય હજી સુધી જિંદગીમાં ક્યાંય સાંભળ્યો. કલાકો કદાચ સમય આપે, સ્વામી ભીડો વેઠે, કદાચ કોઈના શબ્દો સાંભળી લે, પણ ગાંઠના પૈસા આપીને સમાધાન કરાવે, આવું તો બહુ પહેલી વાર બન્યું મેં તમારી જિંદગીમાં. તો સ્વામી બધું સમાધાન કરાવે. તો એ રીતે લાટની અંદર પણ બધા ફેમિલી લઈને બેઠેલા. એક બાજુ સ્વામીને રાત્રે બોચાસન આવવાનું અને આ બધા પ્રશ્નો, કુટુંબ કલેશ અને એ બધું સમજાવવામાં આમ જમ્યા પછી બેઠેલા 8 વાગ્યાના તો લગભગ 10 વાગ્યા. સંતો સામાન પેક કરેલો, ગાડીમાં બધું ગોઠવાઈ ગયેલું. સ્વામી હમણાં ઉઠે એમ કરતાં 10 ઉપર ટાઈમ થઈ ગયો. પછી તો સંતોથી રહેવાનું નહીં અને સ્વામીને આગ્રહ કર્યો, સ્વામી આપણે ક્યારે પહોંચીશું? પછી બધું બાપા ઉઠ્યા, પછી ત્યાંથી બેઠા, પછી ત્યાંથી ખેડા આવ્યા. પછી ખેડાથી બોચાસનાના 2 રસ્તા ફાટે. એક આ બાજુ હાઈવે ઉપરથી હોય અને એક બીજો લીંબાસી, માતર અને ત્રાસ ઉપરથી તારાપુર ઉપરથી નવાય. સ્વામી બધા રસ્તાના માહિર. સ્વામી ખેડાથી સ્વામી કહે કે આપણે આ માતરવાળો રસ્તો લઈ લો. સ્વામી આગળ બેસતા હંમેશા અને ગાડીમાં એકદમ સજાગ, કયું ગામ ગયું, કેવો રસ્તો ગાડી ચાલે છે, બધા ઊંઘતા હોય પણ સ્વામી કોઈ દી જોલું કે બગાસું ખાય નહીં. એટલે પછી છે ને બાપા લીંબાસીનું પાટિયું આવ્યું. આ બધા ગામમાંથી ફરેલા. એટલે સ્વામી પેલા ઇન્દ્રવદન ભર કે ઊભી રાખ કે હું છે કે બાપા કે ગાડી અંદર લઈ લે. હવે રાત થઈ ગયેલી મોડી, 11:30-12 વચ્ચેનો ટાઈમ હતો. કે અત્યારે સ્વામી કે લઈ ગયા. ઘર બતાવ્યું, અહીંથી ના અહીંથી લે. તો એક ડાયા કાકા કરીને આપણા હરિભક્ત હતા લીંબાસીમાં, અને એ ડાયા એમના દીકરા પ્રદીપભાઈ હતા લંડન દેશ. એક એમના દીકરા સાધુ પણ હતા, પુનિત સ્વામી આપણે ત્યાં. એ ડાયા કાકા હરિભક્ત, અને એને બાપાને કેવડાવેલું કે પત્ર લખ્યો છે કે સ્વામી મને બીમારી છે તો મને દર્શન આપવા, આશીર્વાદ આપવા આવજો. આવું એક સામાન્ય એક સબરખી મોકલેલી. એ સ્વામી મનમાં રાખેલું. હારે હજારો લાખો મળનારા હોય, રાત દિવસના ભરચક પ્રોગ્રામો હોય, આમ દીવો ત્યાં દાતરને એવું વિચરણ ચાલતું હોય, એમાં કોઈ એક નાનો શબ્દ પણ નાખ્યો હોય ને, એક પણ, એ પણ સ્વામીની નજર બારો રહે નહીં કોઈ એમની આગળ લેપટોપ, નહીં કોઈ એમની ઓફિસ, નહીં કોઈ એમની આગળ સેક્રેટરી કે બધું નોંધી લે, પણ એમનું માઇન્ડ કોમ્પ્યુટર જેવું હતું. કારણ કે હરિભક્તો એમને એટલા વહાલા હતા. એટલે એ વાત એમના હૃદયમાં લખાઈ જતી. સ્વામી રાત્રે 11:15 વાગે ત્યાં એના ઘર આગળ ગયા. આખું ગામ સુનકાર, ચકલું ફરકે નહીં. પછી ઇન્દ્રવદને કહે કે જા દરવાજો ખખડાય. તો દરવાજો રાત્રે ખખડાયો તો કાકા ચડ્ડો પહેરીને ઉઠેલા. એ તો બહાર આવ્યા બજારમાં, કાંઈ નહીં, ઉપર સદરો કાંઈ નહીં પહેરેલું. અને સ્વામી જો તો ગાડા ઘેલા થઈ ગયા એકદમ. પછી સ્વામી ઘરમાં ગયા. પછી પેલી ચિત્ર પ્રતિમા હોય ને પોર્ટફોલિયો, પૂજન કરાવ્યું બાપાએ, અને પછી આશીર્વાદ આપ્યા, શરીરે હાથ ફેરવો, એમના તબિયતના બધા સમાચાર પૂછ્યા, ધૂન કરી. પહેલાને તો આમ ઠંડક થઈ ગઈ. આમ અહોભાવ આમ કોઈને કે દર્શન દે, આમ પ્રત્યક્ષ દર્શન દે, આમ અણધાર્યા, આમ અણચિંતવા. એટલે એમને તો અહીંયા જો બાપાને હરિભક્તોને રાજી કરવા, એક હરિભગતનું મન સાચવવા, કેવી બધી એમની ભાવનાઓ હતી આ એક પ્રસંગો પરથી. પછી બાપા ત્યાંથી લીંબાસીથી બોચાસન આવ્યા અને મધરાત્રે પહોંચેલા, અને પછી સ્વામી આરામમાં ગયા. તો જો સ્વામીશ્રીને આવી રીતે હરિભક્તોને રાજી કરવા, એના માટે સ્વામી આ બધું સેંકડો પ્રસંગો, આખી પારાયણો, પછી હરિભક્તોને પ્રત્યક્ષ, પછી હરિભક્તોના વ્યવહારના પ્રશ્નો હોય, કૌટુંબિક પ્રશ્નો હોય, આર્થિક હોય, શારીરિક હોય, એના માટે દૂર રહેતા હોય, ટેલિફોનની બહુ સગવડતા, પત્રો જે સ્વામીશ્રીએ લખ્યા છે એ પણ એક ઇતિહાસ છે. આ પૃથ્વીના સર્જનમાં કોઈ આટલા પત્રો લખ્યા નહીં હોય, અને ભવિષ્યમાં કોઈ શક્યતા નથી. સ્વામીને એક વખત નારાયણ સ્વામી બધા સંતોએ પૂછ્યું કે બાપા તમને આમ લખવામાં કંટાળો આવે કે વાંચવામાં? સ્વામી કે એકેયમાં નહીં. સ્વામી કે લખવાનું હોય તો લખીએ ખરા, અને વાંચવાનું હોય તો વાંચીએ ખરા. કલાકો સુધી સ્વામી એકવાર સારંગપુરમાં સ્વામી હતા, અને એકાદશીનો ઉપવાસ હતો. બાપા પહેલા ઉપવાસ બધા નિર્જળા કરતા, અને પછી 11 સભા પતે, અને પછી બાપા એમનો જૂનો ઉતારો ત્યાં બેઠા, નીચે બે હતા, અને વિનુ ભગત ધર્મચરણ સ્વામી પત્રની થપ્પીલીને બે ઉમરેઠ મંદિર કરવાનું હતું એના સંબંધી. અને બાપા ત્યાં દેવગઢ બારૈયા હતા, ત્યાં પેલું એક મંદિરનું ખાતમુહૂર્ત કરેલું. અને પછી બાપા ઉકાળા પાણી કરતા, ઉકાળા પાણી કરીને પછી સભામાં ગયા.
સભામાં ગયા ને પછી સ્વામી વિવેક સાગર સ્વામી બધા સંતોના પ્રવચનો ઊંધું ગાલીને બાપા લખવા માંડ્યા. એર લેટર હતા અને છે ને 32 પાછું ખાસું સ્વામી લખે. અને બપોરે અમે જ્યારે નીકળ્યા ને સ્વામી થપ્પી હાથમાં આપી. સ્વામીનો ખટકો ગજબનો હતો. સ્વામીને આમ કલાકો સુધી બાપા લંડનથી અમેરિકા જતા તો પ્લેન 5-6 કલાકનું પ્લેન. સ્વામી પત્રો લખવા બેઠા ને તો ઠેઠ લંડનથી પ્લેન ઉપડ્યું તો ન્યુયોર્કમાં ઉતરે ને ત્યાં સુધી એક ધારા નોન સ્ટોપ 5.5 કલાક સુધી કલાકોને કલાકો સુધી સ્વામી બધા પત્રો લખતા, હરિભક્તોના ભાવ પૂરા કરતા. નાનામાં નાનો હોય, ગામડાનો હોય, બહુ સામાન્ય હોય. અને પત્રોમાં તો ઘણીવાર એટલું બધું લાંબુ લખે. એકવાર બાપા વિદ્યાનગરમાં હતા, એમાં બાપાએ વિદ્યાનગરમાં પ્રશ્નોત્તરી રાખેલી. એમાં સ્ટાફના સંતોમાં ધર્મચરણ સ્વામીને પત્ર સંબંધી એવું કોઈ પ્રશ્ન પૂછ્યો. એ વખતે જોગાનું જોગ બાપા પત્ર જ વાંચતા. બાપાએ મોટું ઊંચું કર્યું હાથમાં. હવે ફૂલ સાઇઝના પાના હતા, જમ્બો 32 પાનાનો એ પત્ર હતો. 32 પાનાની તો સોંપડી હોય, પરિચય પુસ્તિકા 30 પાનાની હોય, 32 પાનાનો. હવે આપણે તો કંટાળી જઈએ. એક તો અક્ષર બધા ગડબડિયા હોય, ઉકલે નહીં. હવે એમાં એક વાર તો હું લખ્યું હોય એ આપણે સમજાતું ન હોય. એવી બાબતના પત્રો બધા. એક ભાઈ સ્વામીને પત્ર લખેલો કે બાપા મારે સ્કૂટર લાવવું છે તો હું કઈ કંપનીનું લાવું. હવે બાપા કંઈ એજન્ટ નથી, એમને કંઈ સ્કૂટરનો કોઈ એજન્ટ. હવે બાપા એ વિગત પૂછે. એક જણાએ બાપાને પત્ર લખ્યો કે બાપા મારે ટેમ્પો લાવવો છે તો હું એક ભરવાડ છે અને હું શું તો ભાગીદારી રાખું કે એકલો લાવું, મારે હું અંગ લાવું. પછી સ્વામી બધું પાછું ડિટેલ પૂછે કે ડ્રાઇવિંગ કોને આવડે છે, અનુભવ કોને છે. તો આવી નાની કૂવામાં, ખેતરમાં કૂવો ક્યાં કરવો, સ્વામી કઈ દિશામાં કરવો, કૂવો કરવો, બોર કરવો, આવી બધી વાતો બાપાને પૂછે. બાપા એમાં રસ લે. હાશે ને પ્રેમ હોય, ભાવ હોય, મમત્વ હોય, પોતાના માયના હોય ને તો જ એમ થાય. નહીતર તો એમ થાય કે હવે આવા નાના કામમાં તું મારો ટાઈમ બગાડીશ નહીં, એવું આપણને લાગે. પણ એ બધામાં સ્વામી એટલા ઊંડા ઉતરે, એને સંતોષ થાય, એના માટે પ્રાર્થના કરે, એના માટે બનતી બધી ભલામણ કરે. એક આપણા હરિભક્ત હતા, જીકે સ્વામી એમનું નામ. બોચાસન મંદિરમાં એકાઉન્ટમાં સેવા કરતા. એમની કંઈક જમીન સંબંધી પ્રશ્ન હતો અને ફાઇલ ગાંધીનગર ગયેલી. તો સ્વામી ગાંધીનગર ગયેલા, રેવન્યુમાં ફાઇલ ચાલતી હતી. સ્વામી એક રામચંદ્ર કાકા બારોટ કરીને, મૂળ રામોલના, પણ ગાંધીનગર ત્યાં સચિવાલયમાં જોબ કરતા. એમને ત્યાં સ્વામી ગાંધીનગર સભા કરી અને ત્યાં જમવા ગયેલા. અને સ્વામીને પછી સંડા જવું હતું એટલે બાપા ત્યાં નાવાના કપડા ટુકડો પહેરીને કાને જનોઈ ચડાવી. સ્વામીને એકદમ યાદ આવી ગયું. સ્વામી એક પગ બાથરૂમમાં અને એક પગ બહાર. અને સ્વામી રામચંદ્ર કાકાને બોલાયા. સ્વામી કે પેલું શું થયું? પહેલા આપણે જીકે સ્વામીનું ઓલું ફાઇલ ચાલે છે. એ કે હા બાપ. સ્વામી 10-15 મિનિટ સુધી હવે જાજરૂ જવાનું રોકી રાખી. સ્વામીનું આવું બહુ પ્રસંગો છે. હરિભક્તોના જે પ્રશ્નો હોય ને, એમના પ્રોબ્લેમ હોય, એમના દીકરા દીકરીના લગ્નના હોય, કંઈક છૂટાછેડાના હોય, કંઈ ધંધાકીય હોય, કંઈ બીમારીના, કોઈ પણ એમ ફેમિલી પ્રોબ્લેમ હોય, તો સ્વામી એ પ્રશ્નો, હરિભક્તોના પ્રશ્નો છે ને, એને સ્વામી પોતાના પ્રશ્નો માનતા. સામાન્ય રીતે લોક જગતમાં શું બને, તમારે કંઈક પ્રોબ્લેમ હોય ને, આર્થિક પ્રોબ્લેમ હોય, કંઈક શારીરિક હોય, કોઈ પણ વ્યવહારિક હોય, તો તમે કોઈ પણ વ્યક્તિને વાત કરો, ભલે તમારા સ્નેહી હોય, કદાચ તમારા અંગત મિત્ર હોય, અરે સગાવાલા નજીકના હોય, તો જ્યારે તમે તમારા દુઃખની વાત, તમારા પ્રોબ્લેમની વાત, તમારી મુશ્કેલી હોય એની વાત કરો ને, તારી એ લોકો છે ને સામે એમના દુઃખ રડવા માંડે. અને પાછા ઉપરથી હું કે તારા કરતા તો મારે વધારે પ્રોબ્લેમ છે, એટલે એ રીતે એની વ્યથા ઠાલવે. ત્યારે સ્વામીને ગમે એવું શરીરમાં ગમે એવો રોગ હોય, બીમારી હોય, દુખાવો હોય, ઉજાગરો હોય, ઉપવાસ હોય, એને સ્વામી કંઈ લક્ષ્ય ન લે. અને હરિભક્તોના જ્યારે દુઃખ સાંભળતા, જ્યારે પ્રશ્નો સાંભળતા, ત્યારે એટલા બધા એના મય બની જતા કે સ્વામી જમવાનું ભૂલી જતા. એક અમારા નડિયાદ મંદિરની જમીન જેણે આપેલી, નગીનભાઈ દેસાઈ, એમના પરિવાર, નગીન કાકા ધામમાં ગયા, પછી એમના બધા પરિવાર, એમના બધા વિષ્ણુભાઈ, નટુભાઈ, એમના દીકરાઓ હતા. એમને ફેમિલી વિસ્ફોટ હતો, ખાસ કરીને તો પ્રોપર્ટી મિલકત બાબતનો હતો. સ્વામી એટલો બધો રસ લીધો, 3-3 કલાક સુધી, 2-3 દિવસ સુધી બધાને બેસે, સમજાવે, સમાધાન કરે. અને એ બધાના અંદરો અંદરના જે કંઈક
મનના દુઃખ હોય. ઘણી વાર તો કેટલાક પ્રસંગો એવા બનતા કે સ્વામી સમાધાન કરવા બેઠા હોય ને તો હામાં પેલા ઘરમાં ગરમીમાં આવી જાય. સ્વામીની પણ કોઈ મર્યાદા રાખે નહીં અને ઊંસા તુલસી ઉપર આવી જાય. સ્વામી પાસે બધાને ટાઢા પાડે, બધાને સમજાવે. એકવાર અમારા દબાણનો પ્રશ્ન હતો, હરિભક્તોનો મંડળનો. સ્વામી બોચાસન હતા, પૂજા કરી પછી વ્યક્તિગત મુલાકાત. લગભગ 8:30 સ્વામી દવા અને નાસ્તો ખીચડી ખાતા. સ્વામી કે હરિભક્તોને મળી લઈ, સમાધાન કરવા બેઠા અને પતા જે બધા ઘરમાં ગરમી ચાલે. સ્વામી મોડું થાય, 9 વાગ્યા, હવા 9, 9:30 થવા. એક બાજુ દવા લેવાની, હવાનું કાંઈ પાણીની ટીપું પીધેલું નહીં. પછી બધા ભગવત ચરણ સ્વામી, ત્યાગોલો સ્વામી, બધા સંતો અંદર. પણ બાપા એટલા બધા તન્મય બની ગયેલા. પછી સ્વામીને સેવકો કર કર્યા કે સ્વામી તો હું કાળા પાણી કેટલો ત્યાગોલો સ્વામી બેઠા ને બધા સમજાવે. પણ સ્વામીને ઉઠવાનું મન ન થાય કલાકો સુધી. બપોરનો 1 વાગ્યો હોય, 1:30 વાગ્યો હોય, અરે ભલે ગમે એટલા 2 વાગ્યા હોય, અરે રાતના 3 વાગ્યા સુધી આ ફેમિલી પ્રોબ્લેમ ઉકેલવામાં સ્વામી શ્રી મધરાતે ટાણે કટાણે સ્વામી હરિભક્તો માટે બેઠા છે. તો આ રીતે સ્વામીશ્રીએ પણ હરિભક્તો માટે આવો ટાઈમ આપી અને ભીડો બેઠેલો છે. નિર્જળા ઉપવાસ હોય. સ્વામી તો પહેલા નિર્જળા કરતા, કડે ધડે આમ, પણ એમાં પણ કોઈ દિવસ ના નહીં પાડવાની. એક દિવસમાં સ્વામી એકવાર બદલપુરમાં હતા અને સ્વામી આણંદ જવાના હતા. હવે રસ્તામાં જે ગામવાળા જાય ને ખબર પડે કે સ્વામી અમારે ત્યાં થોડુંક લાભ આપતા જાઓ. તો સ્વામી બદલપુરથી ખડોદી ગયા, ખડોદીથી ડાલી ગયા, ડાલીથી સ્વામી કણભા ગયા, કણભાથી પછી આ બાજુ પેલું આપણે નાપા. એમ કરતા કરતા સ્વામી આણંદ પહોંચ્યા ને તો 13મું ગામ હતું. 13 ગામ એક જ દિવસમાં. કંઈક પધરામણી થઈ જાય, કંઈક નાની સભા થઈ જાય, કંઈક હરિભક્તોનું ઘરે પગલાં થઈ જાય. પણ આ રીતે સ્વામીશ્રી હરિભક્તો માટે કોઈ દિવસ, અને ખૂબીની વાત તો એ હતી કે આટલો ભીડો બેઠે. રાતના 12 વાગ્યા હોય, આમાં હો ન રહ્યો, બોલવાની આવે, કોઈને આમ બોલવાનો હો ન રહ્યો. સ્વામી એટલા જ પ્રફુલ્લિત, એટલા જ. અને રાતના 12 વાગ્યે કોઈ મળવા આવે ને તો સવારે જેવા ફ્રેશ હોય ને, કોઈ આમ 5-6 કલાક આરામ કરી અને જેવા તાજગીમાં હોય ને એવા જ તાજગીથી એમના પ્રશ્નો સાંભળવામાં પાછા તૈયાર થઈ જાય અને એમાં પાછા એટલા જ એના મય બની જાય. તો આ રીતે હરિભક્તોને રાજી કરવા માટે સ્વામીશ્રી આવી પધરામણી કરી છે, આવા પત્રો લખ્યા છે, આવી મુલાકાત, ઠાકોરજીની સેવા માટે પણ સ્વામીએ એવો ભેડો વીઠો છે. એક વખત બાપા ત્યાં હતા, આ બાજુ માતર બાજુ ફરતા. તો એ વખતે ચોખાની ઉઘરાણી કરવા, ખરડો કરવા માટેનું વિચરણ ચાલતું. તો અમારી સાથે 2 હરિભક્તો, અમારા આયોજકો, કોર્ડિનેટર, એક મૂળજીભાઈ કરીને હતા. મૂળ લોકો સારસાના પણ ડુંગરીટીમાં લાટખેડાની બાજુમાં રહેતા. અને બીજા એક બારોટ હતા, ઘનશ્યામભાઈ, એને બધા ઘનશ્યામ બિરલા કહેતા, મૂળ માતરના બ્રહ્મભટ્ટ. આ 2 બધા આયોજકો. એટલે અમારો બધો પ્રોગ્રામ બાપાનો કે આ ગામમાં જવાનું, આ જમવાનું, આ રાત રોકાવાનું. એ વખતે બહુ ટેલિફોનનો વ્યવહાર નહીં, એટલે પોસ્ટકાર્ડ લખી અને આ બધું આગળનું આયોજન ચાલે. તો બાપા ત્યાં હતા ને એમાં પછી એમને જવાનું હતું ત્રાસ, વચ્ચેનું ગામ હતું. અને એક પત્ર લખેલો રામભાઈ કરીને એક હરિભક્ત કે સ્વામી 5 વાગે આવશે, સભા કરશે, કથા વાર્તા, અને પછી બધાનો ખરડો, ડાંગર ચોખાની લખણી થાય. એટલે સ્વામી ત્યાં ગયા. સ્વામી હતા, વિવેકસાગર સ્વામી હતા, અમે ભેગા હતા, અને પેલા મૂળજીભાઈ હતા. અમે 5 જણા હતા. અને ગયા તો એક ચકલું ફરકે નહીં, સોગન ખાવાનું. બાપા ત્યાં ચોકમાં ગાડીએથી ઉતર્યા તો પછી રામભાઈનું ઘર ને આ બાજુ ઉમેદ કાકાનું. તો મૂળજીભાઈ જઈને બોલાવ્યા તો રામભાઈ કાકા નીચે આવ્યા અને સ્વામી આવે છે. બાપા બિચારા ભાવથી આમ પગે લાગ્યા. એ કે તમને પત્ર મળ્યો છે? કે આ મળ્યો છે ને. તો કે આપણે સભા કરવાની કે ઉભા રહ્યો. એટલે એક જૂનું ગાડલું હતું, ગોદડું, ઘરે કાયમ બધું રૂટિનમાં પાથરતા હોય છોકરા બેસતા, એ લઈ આવ્યા. અને એમનું ઘર આગળ ચોક જેવું હતું. આ બાજુ ઉમેદ કાકાનું ઘર હતું. એટલે ત્યાં પેલું ઓટલા ઉપર ગાડલું નાખ્યું, સ્વામી બેઠા, બાજુ વિવેકસાગર સ્વામી બેઠા. પછી એક નાનું તાટિયા જેવું લાવ્યા, પ્લાસ્ટિકનો 8x8નો ટુકડો, અને એ છે ને પછી ત્યાં પાથરો. પછી બાજુ ઉમેદ કાકાને બોલાવ્યા તો એ 2 જણા બેઠા. બાપા વિવેકસાગર સ્વામી કે કથા કરો. માઇક બાઈક વિવેકસાગર સ્વામી ઊભા થઈને કર્યું, પાસ ઊભા, બીજું કંઈ બેવાનું થતું નહીં. અને અમે 4 ને એ 2, મૂળજીભાઈ, હું, પ્રમુખ સ્વામી, વિવેકસાગર સ્વામી, અને સામે ઓડિયન્સમાં 2 જણા. અડધો પોણો કલાક વિવેકસાગર સ્વામી કથા કરી. કોઈ ત્રીજું ચકલું ફરક્યું નહીં. પછી વિરામ બાપાએ આશીર્વાદ આપ્યા. પછી કેવું કોઈને આ બાપા કે હાલો આપણે ઘેર જઈએ. પછી ઘરે જયા. પછી મણ, 2 મણ, અડધ મણ જે કંઈ કોઈ ખવડો લખાવે
એને ઘરે જવાનું, સામેથી ફળિયામાં ચોકમાં ઊભું રહેવાનું, ભાવ હોય કોઈનો ન હોય, ઓછું વધતું, પણ બાપા પાછા પ્રેમથી જાય, મળે. ઘણી વાર તો ઓલો ભાઈ કામમાં પડ્યો તો બહુ મચક ન આપે. એકવાર તુવેર દાળનો ખવડો ઉઘરાવા બાપા વાસદથી વેરા ખાડી ગયેલા, તો એક ભાઈ હતા, આમ તો મોટા બંગલાવાળા, તમાકુની કળીવાળા, હિંચકે બેન સાપું વાંચતા, અને ચોકમાં ગાડી ઊભી રાખી. ભગવચરણ સ્વામી ભેગા હતા. તો પેલા ભાઈ આમ ઊંચું જ ન જોવે, એ સાપું વાંચે, અને સ્વામી ખરાબ બપોરિયામાં તાપમાં ચોકમાં ઉભા રહ્યા. અને પેલા એક બહુ મોટા માણસ હતા, દાહોદના બીડી પટેલ, બેચરભાઈ ડાયાભાઈ, રોડ કોન્ટ્રાક્ટ, એ ભેગા લઈ ગયેલા. તો ઓલા ભાઈની બાજુમાં જઈને હલાવ્યા, અલા કે સ્વામી આવ્યા. ઓલા ભાઈને તો કાંઈ પડેલી જ નહીં. પેલું કહે છે ને, આવે તો ભલે જાય તો ભલે એવું. પછી એને આમ થોડાક બહાર દઈને કીધું કે અલા ભાઈ ઉભા થા, સ્વામી આવ્યા. તો સ્વામી કે આવો આવો. સ્વામી વાંસીને જઈને ઉભા રહ્યા. તો મણ બે મણ ડાળ લખાવે. તો આટલા મોટા બ્રહ્મ સ્વરૂપ, લાખો લોકો જેને માનતા હોય, લાખો લોકો જેને પૂછતા હોય, લાખો લોકો જેનો પડ્યો બોલ અધર ઝીલતા હોય, લાખો લોકો જેના માટે તન મન ધન અને વાલસોયા દીકરાઓ સમર્પણ થઈ જતા હોય, એવા મોટા ગુરુ, આટલી જેની આધ્યાત્મિક સ્થિતિ, આટલું જેનું નિષ્કલંક પવિત્ર જીવન, એને લેશ માત્ર નહીં. આમાં તો સ્વામીનું વ્યક્તિત્વ એટલું બધું બહાર આવે. ભીડો તો વીઠો છે, પણ એમની અહમ શૂન્યતા, એમની સરળતા, એમને ભગવાનને સંત માટે ઘસાઈ જવાની ભાવના, લોકોનું કોઈનું પણ મુઠ્ઠી કણકો દાણો અંદર આવશે, એનું પણ ભગવાન અક્ષર પુરુષોત્તમ મહારાજ જમશે, ઠાકોરજી જમશે, સંતો હરિભક્તો જમશે, તો એને પણ સંસ્કાર પડશે, એનું કલ્યાણ થશે. આવી ઉમદા ભાવના સાથે સ્વામીશ્રી આ રીતે ઘરે ઘરે, ખેતરે ખેતરે, ગામડે ગામડે રાત દિવસ વિચરણ કરતા, અને એમના પરિશ્રમથી એમને જે આ ભીડો વીઠો, એના પ્રતાપે આજે આ સત્સંગ વિકસ્યો છે. અને આ બધો સત્સંગ આપણો દિન પ્રતિદિન કેવા કેવા ગામડાઓ તમે જુઓ ને, તો આપણને લાગે કે હજી અત્યારે આજની તારીખે પણ આપણી કલ્પનામાં આવે નહીં. એ બાજુ આ સેલવાસ બાજુ, પોશીના બાજુ, આ બાજુ બોડેલી બાજુના વિસ્તારમાં તમે જો ગામડામાં સ્વામી ડંકીના પાણીએ નાહવાનું હોય, પાલમાં બાજુ અડવાળ ને સચાણા ને કંથારી અને મોજીદળ ને આ બાજુ બધા બાપા જતા, તો એ ગામડાઓ ભાલમાં બહુ પાણીની વ્યવસ્થા નહીં, એટલે તળાવ હોય, અને ગામનું કોમનું તળાવ હોય. હવે એમાં પાણી પીવાનું, ઢોરે એમાં પીવે, બધા લુગડા એમાં ધોવે, અને પાણી ભરી લાવે, પછી ડેગડામાં ભરી રાખે, પછી એનો જે દળ હોય માટી, એ પેલી ફટકડી નાખે, નીચે બેસી જાય. ઉપરનું પાણી પાછું ગાળી લેવાનું, અને એ પાછું પીવામાં, રસોઈમાં, નાવા ધોવામાં બધે વાપરવાનું. એવા ગામડાઓની અંદર પણ એકો નાની બોરું કરીને છે. ત્યાં એકવાર એક કેશુભાઈ કરીને હરિભક્ત, આપણા નારાયણ ભૂષણ સ્વામી છે ને, એમના પૂર્વાશ્રમના પિતાશ્રી રસિક વિહારી સ્વામીના દાદા થાય, અર્જુનભાઈ એમના પિતા. એમનો ભાવ બિચારાના ગામમાં એક જ હરિભગત કે બાપા અમારા ગામમાં આવો, પારાયણ કરો. તો કે 3 દીની પારાયણ કરો. સ્વામી કે સારું આવીશું. સ્વામી 3 દી એમનું મેળાવાળું ઘર, અને મેળા ઉપર નો માઇક નો પાઠ કંઈ, નીચે બેઠા 5-10 જણા સાંભળવા બે, અને સ્વામી ત્યાં ખોબલા પતરા ઉપર અગાસીમાં હોઈ જતા, વાડીએ કુએ નાવા જતા. 3 દિવસ સુધી નાની બોરુમાં, એમાં એકાદશીનો ઉપવાસ આવેલો, અને સ્વામી એકમાત્ર હરિભક્તને રાજી કરવા રોકાયેલા. એકવાર બાપા ત્યાં જાળીલા ગયેલા, અને જાળીલા સ્વામી પ્રતિષ્ઠા કરી, અને પછી બપોરે 1-1.5 વાગે પરવાર્યા. થોડો કલાક આરામ કર્યો, ન કર્યો, અને બાપા પછી ચાલુ થયું. તો એક સુંદરિયાણા કરીને ગામ છે, હિમરાજ શેઠનું, ત્યાં સ્વામી ગયા. ત્યાં લગભગ 35 પધરામણી કરી, નાની સભા કરી, અને ત્યાંથી પછી બાપા સાંજે રાણપરી કરીને ગામ છે, રાણપરી, આપણા પ્રબોધજીવન સ્વયંભૂચાસન પૂજારી છે ને, એનો પૂર્વાશ્રમ. ત્યાં ગયા, લાઇટ હતી નહીં, અંધારું થઈ ગયેલું, ગરમી કે મારું કામ, બાફ મારે, અને ફૂલોનો સમયો કરીને ફાગણ મહિનામાં ગયેલા. પછી રાત્રે સભા થઈ, ઘણું મોડું થયું, ફાનસના અજવાળે સભા કરી. અમે બધા ટ્રેક્ટરમાં, પછી બધા સારંગપુર જવાનું હતું. તો એક રોજિત કરીને ગામ હતું બરવાળા આગળ, ત્યાંના એક ગોવિંદ કાકા કરીને હતા. એ કે બાપા અમારા ગામમાં આવો રાતના 11 વાગે. બધા કે અત્યારે કેવી રીતે? કે ના આવો, ના આવો, અમારો ભાવ છે. અને જે એમને આગ્રહ કર્યો, સ્વામી કે સારું આપણે રોજ થઈને જઈએ. અમે સીધા સારંગપુર ગયા સંતો ટ્રેક્ટરમાં.
બાપા રોજિત 11 વાગે સભા કરીને ગયા, કેવો પધરામણી કરો. તો ઓલા ફળિયામાં ખાટલા નાખેલા, ડોબા બાંધેલા, એ બધાના આગા પાસા કરવાના, ખાટલા ખસેડવાના, બૈરા છોકરા હુઈ ગયા ઉઠેડવાના, પછી ત્યાં ગોદરું પાથરે જાય, પછી પેલો રૂ હોદે, ઘી પાછું હોદે, ઠરી ગયું હોય તો સ્વામી આગળ લાવે ઘણી વાર કે સ્વામી દિવેટ બનાવી દો, અને આરતી કરે, પૂજન કરાવે. રાતના 1:30 વાગ્યે સ્વામી નીકળી અને સારંગપુર પાછા પહોંચ્યા. તો આ રીતે સ્વામીશ્રીએ હરિભક્તોને રાજી કરવા માટે કોઈ દિવસ ટાણું કટાણું, કોઈ દિવસ સ્વામી એમને પછી સમૈયા હોય, બોચાસન ગુરુ પૂનમ તો ઘણી વખત જોઈ છે, સવારથી પૂજાથી કાર્યક્રમ શરૂ થઈ જાય અને પછી 12 વાગ્યા સુધી પ્રવચનો ચાલે, પછી બાપાના આશીર્વાદ હોય. અને પહેલાં તો શરૂઆતમાં એવું તો કે વાટકો મૂકે કંકુનો, અને જે આવે ને બધા બાપાને ચાંદલા કરે. જેટલા હોય ને સેંકડો હરિભક્તો હોય, આખું કપાળ તો કંકુથી આમ નાક બાક આમ માતાજીનો ભૂવો હોય ને એવું કંઈ નાખે, અને પરસેવે રેપઝેપ થઈ ગયા હોય. અને પછી જેટલા હાર લાવ્યા હોય એ ખાલી 5 ફૂલનો એક દોરાનો હાર હોય તો પહેરાવાનો. અને બધા અમુક મારા રાવજી કાકા હતા પ્રેમી, પેલા દૂધવાળા, પછી અમારા ખુશાલ કાકા હતા, એ પાછા વચ્ચે આરતી ઉતારે અને બધું ચાલે. સ્વામી બધાના ભાવ પૂરા કરે અને પછી વ્યક્તિગત પગે લાગે. અને કેટલાક તો હું પછી કે હાલો જમી આવી, જમ્યા પછી જોડાય. 2:30 વાગે, 3 વાગે અમે કેટલી વાર નજરે જોયું છે કે બાપાએ સવારથી ગુરુ પૂનમ કહેવાય, ગુરુ પૂનમ, ગુરુનું પૂજન, પણ વધુ ભીડ હોય તો ગુરુને બપોરે 2:30-3 વાગે એક પલાઠીએ પછી સ્વામી જમવા ભેગા થાય. અને એ પછી પણ જો કોઈ મળનારો હોય તો પણ સ્વામી એટલા જ પ્રેમથી મળે. એકવાર તો સ્વામી મુંબઈમાં હતા, 85 સુવર્ણ તુલામ જવાનું હતું, એના આગલા અઠવાડિયે નાસ્તો કરીને સ્વામી બેઠા, અને પછી બાપા અઠવાડિયે મુંબઈ જવાના હતા, અને મુલાકાતો ચાલુ થઈ. પહેલાં બાપા નીચે બેહીનું કાળા પાણી કરતા, 1 આવ્યા, 2 આવ્યા, 3 આવ્યા, એમ કરતાં કરતાં છે ને 12:30 થયા. અમે પછી પહેલાં આત્મા બધા દર્શન કરવા બેઠેલા, અને સીધો પાટલો મૂક્યો કૃષ્ણ વલ્લભ સ્વામી સંત. બાપુ કે પાટલો છે નો? ઘડિયાળ બતાવી. સ્વામી કે અહીંયા તો આપણે નાસ્તો કર. જે પલાઠીએ સ્વામી નાસ્તો કરવા બેઠેલા એ જ પલાઠીએ બપોરના 12:30, નો લઘુ, નો બાથરૂમ, નો ઉઠવાનું નહીં કોઈ, 4.5 કલાક સુધી એક ધારું. કલાકોને ખરેખર મૂર્તિમંત જેને શ્રદ્ધા કહેવાય ને, આ મહારાજે કીધું ને કે શ્રદ્ધાનું મૂર્તિમંત સ્વરૂપ. તો એવું ગુરુને રાજી કરવા માટે. અને છતાં પણ સ્વામીની વિશેષતા એ હતી, કોઈ દિવસ જિંદગીમાં ક્યારેય ખૂણે ખાંચરે એવો શબ્દ ઉચ્ચારણ હતો કે આ મેં કર્યું, કે મેં આટલો ભીડો વીઠો, કે મેં આટલા ગામડા ફર્યા, મેં આટલો પરિશ્રમ કર્યો. 17,000 ગામડાઓ જેને આમ કહે ને દેહને કૂચા કાઢી નાખ્યા એવું વિચરણ એમણે કર્યું છે. છતાંય વળી કોઈ આવે ત્યાં આમીને કે સ્વામી તમે તો કમાલ કરી, તમે તો આટલું વિચરણ કર્યું, તમે તો આટલો સત્સંગ. તાર બાપા કે અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના આશીર્વાદથી બધું થાય છે. એમણે કર્યું એ બધો પાયો નાખી ગયા. અને વળી એક વખત તો સ્વામી એવું બોલ્યા આણંદમાં, સ્વામીને અમે કીધું કે તમે આ બધા પ્રશ્નો, એક વ્યવહારિક પ્રશ્ન હતો, સ્વામી તો એવું બોલ્યા, શાસ્ત્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમને યોગી મહારાજની મૂર્તિ એમના રૂમમાં બતાવીને બાપા બોલ્યા, સ્વામી કે આ લોકો પાયો નાખી ગયા, આ મારા કીધે શું આપણા કીધે ધૂળ થાય. આમ એવું આમ જે નાભીમાંથી, એમના અંતરમાંથી, એમના એક લોહીના કણમાં, એક જેનેટિકમાં એક જ વાત હતી કે કરતા હરતા ભગવાન સ્વામિનારાયણ છે, ગુરુ શાસ્ત્રીમાં યોગીજી મહારાજ છે, એમની કૃપાથી આ શરીર ચાલે છે. આંખે મોતી આવ્યા, બાયપાસ કર્યું, કેટલા બધા એમના બધા ઓપરેશનો થયા, પણ કોઈ દિવસ સ્વામીનું વિચરણ કે એમનો ભીડો ઓછો થયો નથી. તો આપણે મહાવીરની શતાબ્દી જ પ્રાર્થના કરીએ કે એમણે તો આપણા માટે દેહને ઘસી નાખ્યો છે, આખું આખું ખર્ચી નાખ્યું છે. તો આપણે તો એવો કાંઈ ભીડો છે નહીં, થોડું ઘણું શરીરનો ભીડો છે. માનસિક ભીડાની વાત તો આપણે કરી જ નથી. બધાના સ્વભાવો સહન કરે, અલગ અલગ પ્રકૃતિના સંતો હરિભક્તો જાત જાતના, જેમની સાથે આપણે રહેવું બહુ જ અઘરું પડે એવા હરિભક્તો વર્ષો સુધી સ્વામી નભાવ્યા, એમના સ્વભાવો સહન કર્યા છે, એમના મન હાચવ્યા છે. એટલે આવા વિચિત્ર પ્રકૃતિના માણસો સાથે એમણે કામ કર્યું છે, કામ લીધું છે, અને એવો ને એવો મહિમા અને પ્રેમ ભાવ રાખ્યો છે. તો ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ, આ તમારા અંકલેશ્વરની દશાબ્દી મહોત્સવે પણ વિશેષ
બાપાએ તો આપણા માટે ઘણું બધું કર્યું છે. તમારે ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ પણ પધારીને લાભ આપ્યો છે. તો એ શતાબ્દીના ઉપક્રમને આપણે પણ એમનું ઋણ અદા કરી અને એમને રાજી કરી શકીએ. પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.